રાજકોટ શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે। શહેરના ગોંડલ રોડ પર આવેલા લોધાવાડ ચોક નજીક નાસ્તાની લારી પર ઓર્ડર મોડો મળવાની બાબતે બે યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી। સામાન્ય મુદ્દે શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં હિંસક સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। ઘટનાના લાઈવ દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। વિડીયોમાં બંને યુવકો એકબીજા સાથે મારામારી કરતા જોવા મળી રહ્યા છે। ઘટનાને કારણે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। માહિતી મળતા જ પોલીસ ઘટનાની તપાસમાં જોડાઈ છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સંડોવાયેલા યુવકોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। નાની બાબતમાં ઉગ્ર વિવાદ અને મારામારીની આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ વધતી સહિષ્ણુતા અને ગુસ્સાના બનાવો અંગે ચર્ચા જગાવી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જેવી રીતે લોધાવાડ ચોક પાસે મારામારીની ઘટના સામે આવી રહી છે। આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે ઝપાઝપી થઈ રહી છે અને મારામારી થઈ રહી છે। નાસ્તાની લારી પર બે યુવકો વચ્ચે આવી રીતે ઝપાઝપી થઈ હતી, જેવી રીતે આપ સ્ક્રીન પર જોઈ જ શકો છો। કારણની જો વાત કરીએ તો ઓર્ડર મોડો આપવા બાબતે આ માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટ મારામારીમાં ફેરવાઈ હતી। અને જેવી રીતે બે યુવકો વચ્ચે જેવી રીતે મારામારીની ઘટના સામે આવી છે, ત્યારે હાલમાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ચોક્કસપણે આ સીસીટીવી ફૂટેજમાં ચોક્કસ રીતે દેખાઈ જ આવે છે કે કેવી રીતે આ ઝઘડો શરૂ થયો હતો। ત્યારે હાલમાં નાસ્તાની લારી પર બે યુવકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, ત્યારે એક બાજુ નફા ઓફિસમાં મારામારીની ઘટના બની હતી। આ બે અલગ અલગ દ્રશ્યો જેવી રીતે આપ જોઈ શકો છો કે રાજકોટની આ ઘટના છે, જેમાં નફા ઓફિસમાં મારામારીની ઘટના હતી। આજ સાથે આપણા સંવાદદાતા ધનંજય સોનેચા જોડાઈ ગયા છે। જી ધનંજય, જેવી રીતે ગોંડલ રોડ પર યુવકો વચ્ચે બબાલ સર્જાઈ છે, શું છે વધુ વિગત? જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં છે તે એક વધુ એક વખત છે તે મારામારીની છે તે ઘટના સામે આવી છે। શહેરના કહેવાય કે વ્યસ્ત ગણાતા ગોંડલ રોડ પર છે લોધાવાડ ચોક પાસે છે તે સમગ્ર મારામારીની ઘટના છે તે બની હતી। તેમજ ખાસ તો નાસ્તાની લારીમાં છે સમગ્ર વાત કરીએ તો નાસ્તાની લારીઓમાં ઓર્ડર મોડો આપતા છે તે બબાલ થઈ હતી। કારણ કે છે છેલ્લા ઘણા સમયથી પણ એક વખત પણ છે તે આની પહેલા પણ છે રાજકોટમાં શહેરમાં છે બેડી પાસે છે ત્યાં આવી રીતે છે તે નાસ્તો મોડો આપવાની બાબતે છે તે મારામારી થઈ હતી, પરંતુ ત્યારબાદ તરત જ પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી। ત્યારે હાલ આ સમગ્ર મામલે છે તે તરત જ જે છે સીસીટીવીમાં પણ સમગ્ર મામલો છે તે કેદ થયો છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે છે તે વધુ તપાસ હાથ ધરી છે। હવે જોવાનું તે રહેશે કે રાજકોટ શહેર પોલીસ છે તે આ જે મારામારી થઈ છે તેમાં કઈ રીતે એક્શન લેશે તે જોવું રહ્યું। જી ધનંજય, જેવી રીતે આ મારામારીની ઘટના સામે આવી છે, ત્યારે હવે પોલીસ જે છે તે કેવી કાર્યવાહી કરી રહી છે? હાલ અત્યારે પોલીસ દ્વારા છે તે સીસીટીવીના ફૂટેજના આધારે છે તે કોના શું મામલો હતો, શું કારણસર તે બંને આરોપી કોણ હતા તે દિશામાં છે તે વધુ તપાસ હાથ ધરી રહ્યા છે અને આગામી સમયમાં પણ તે તરત જ તપાસ કરી અને આરોપીની અટકાયત અથવા કાયદાનું ભાન કરાવશે તેવું લાગી રહ્યું છે। જી ધનંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે ગોંડલ રોડ પર યુવકો વચ્ચે બબાલ સર્જાઈ છે, ત્યારે નાસ્તાની લારી પર આ મામલો જે છે તે ઉગ્ર બન્યો હતો। હિંસક ઝપાઝપીના દ્રશ્યો જેવી રીતે આપ જોઈ શકો છો કે કેવી રીતે આ મારામારી સર્જાઈ હતી, ત્યારે પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને હાલમાં તે કાર્યવાહી કરી રહી છે।